નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં સરકારી યોજનાના અમલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી અને એક્સપાયરી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી છે। ઘટનાને લઈને વહીવટી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી અને એક્સપાયરી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આંગણવાડી કાર્યકરોએ જથ્થાની તપાસ દરમિયાન તેની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી। તપાસ કરતા કઠોળનો જથ્થો ઉપયોગ માટે યોગ્ય ન હોવાનું સામે આવતા મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો। આ ઘટનાને લઈને સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઘટનાએ સરકારી યોજનાઓમાં ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખ અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। મામલો સામે આવતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે। સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને સપ્લાય સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। નામ સંજય કુમાર રતનલાલ શાહ, દુકાન નંબર U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે। આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માટે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે। ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। પણ હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશું એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે। 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે। કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને। અને એ લોકોએ તમને રિસ્પોન્સ શું આપ્યો છે? અમને કોઈ આ તમારું કરી એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા। ઝોનલનું કેવું હતું તમે એમની પાસે લખાવી લીધું અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના। હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે। પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને અમે આ માલ ના ઉઠાવીશું। હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે, અમે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કંઈ પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજો બી મારે કંટ્રોલનો માલ આવે છે પાછું એને ક્યાં મૂકવા મારે?